હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો ચાલો, મસ્ત આપણી સવાર પડી ગઈ છે જોરમાં અને એટલું મસ્ત વાતાવરણ છે આ 2 દિવસથી એની વાત પૂછવામાં તમે. બહુ એટલે બહુ ક્લિયર વાતાવરણ, એકદમ નેચરલ અને ફૂલ ઠંડો મસ્ત પવન આવે છે. હવે આ પવન શરદીનો છે, આપણે શરદી તાવ ઉધરસ એનો પવન છે કે પછી માહોલ બદલાવાનો પવન છે, એ કંઈ ખબર પડતી નથી. બાકી જો બહુ મસ્ત પવન આવે છે, જોરદાર. બહુ મસ્ત પવન છે. વાદળો પણ એવા મસ્ત છે, સૂરજનારાયણ છે વાદળોની અંદર, દેખાય નહીં અત્યારે. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે ને આજનો વાર છે બુધવાર. આપણે હવે જઈ ઓફિસ બાજુ ધીમે ધીમે. અને તમને બધાને પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો અમારે સંતોષને અત્યારમાં આવી ગયું છે ને ભાઈ, આપણે ભોંગડા કુરકુરિયાવાળા આવી ગયા છે ભાઈ અત્યારે. આલુ સેવ ને કુરકુરિયાને બધું લઈને. તો હાલો આપણે ચા પાણી પીતાવી પહેલાં, પછી બીજું કામ કરી. ચા દે ભાઈ. મારી પણ ડાયરી રાખી દે ને એવી, બાકી ડાયરી બનાવીશ મારી એવી. હે એક નંબર વાતાવરણ થઈ ગયું છે અત્યારે, જોરદાર. એમાં કાંઈ ઘટે નહીં. બહુ મસ્ત વેધર છે આજને, એકદમ ખુલ્લું ખુલ્લું વેધર છે અને મસ્ત તડકો પણ મસ્ત છે. અને આમ ઠંડો માહોલ છે, એટલો બધો ગરમ નથી પાછો. તો મસ્ત વાદળા થઈ ગયા છે. એકવાર વરસાદની બટાજટી બોલાવી દે ને તો કામ થઈ જાય. ધૂળ ઉડતી બધી બંધ થઈ જાય. આવતા નથી આપણે, ડૉક્ટર લાગે છે ફૂલ. બીજી જગ્યાએ જવું છે, થોડો તડકો છે પણ વાંધો નહીં. હવે કામ પતાવવાનું છે એ તો પતાવવું જ જોઈએ, એમાં તો કંઈ હાલશે નહીં. એટલે આપણે હવે ભાગી બીજી જગ્યાએ. હવે હાવ એટલે હાવ નજીક પ્લેન છે આજ, નીચે એકદમ. રિયાલિટીનું મોડલિંગ હાલે છે. ખાલી આવડા મોડલિંગ કરી જાઓ તમે, જીજાભાઈ વેરાયટી છે એનું મોડલિંગ હાલે છે અહીંયા. કેમ બાકી સોરમાં મોડલિંગ હાલે છે ને, કાંઈ ઘટે નહીં હો. બાકી ફૂલે ફૂલ બાકા જીકી બોલાવે છે. એટલે આ લોકોનું ખાસ છે, મોડલિંગ કરવામાં આ લોકો ફેમસ છે. આપણે જવાનું છે HDFC બેંકમાં અત્યારે. ક્યાંક ગૂગલ પેનો પ્રશ્ન આવી ગયો છે. પેમેન્ટ આપણે ટ્રાન્સફર થતું નથી કોઈને. એટલે HDFCમાં આપણે કાલે કોલ કર્યો હતો, પણ હવે એ લોકો એમ કીધું કે ભાઈ તમારે બેંક શાખાએ જઈને ચાલુ કરવું જોઈએ એમ. તો શેના કારણે પ્રોબ્લેમ છે એ કંઈ ખ્યાલ છે નહીં. એટલે મારે હવે HDFC બેંકે જવું છે અને તપાસ કરવી જોઈએ ભાઈ આનું કંઈ નિવારણ કરો ને. કા ભાઈ અમને સર્વિસની ના પડી દો એટલે બીજું ખાતું બદલાઈ નાખી. આવી રીતે કંઈક એને આપણે વાતચીત કરી, શું કરીએ, રિક્વેસ્ટ કરશું એકવાર તો એ માની જાય તો ઠીક છે. ગામડાની જેમ પેલો માણા મેં જોયો હતો, આ ગાડી વાંહે ગણ આવી રીતે બાસ્કો લઈને જતા એ સુરત. કેવું એને બાસ્કું બાંધી દીધું, જેમ સેમ ગામડાની જેમ જ બાંધી દીધું બાસ્કું. એટલે બાકી મોટી ઉંમરના ભાઈ ગામડાવાળા ભૂલે નહીં એની આદત. કેમ પાકી જો હાલે ને ગાડી ઉડે, કાંઈ ન થાય એને ભાઈ. તો માણસને કામ કરવું હોય ને
કાંઈ વાંધો નથી. પણ જેને કામ જ કરવું હોય ને એના માટેનું છે. અત્યારે એ ભાઈ હું લગભગ જોઉં છું 15-20 દિવસથી કન્ટિન્યુ એક જ ધારે કાયમિકને માટે ટેમ્પો માલ ઉતારે એમ. એટલે પાછા ઘેરે કામ કરે તો એના કામ કરે છે કે એના ભાઈ કોઈ ઘરના સભ્ય છે એ કામ કરે છે. આ બે છોકરાએ ગમે કંઈક મસ્ત તાકાત શરૂ કર્યું છે અહીંયા. ખબર નહીં કે હવે એને શું તાકાત શરૂ કર્યું, કંઈક જ્યુસ ને એવું બધું બનાવે. બે છોકરાની મહેનત એક નંબર છે. આપણે મહેનત એની ગમી, બહુ મસ્ત મહેનત કરે છે. એટલે એનું એને પણ આગળ વધે, ધંધો થઈ જાય, મોટી શોપ થઈ જાય. કેમ કે હંમેશાની માટે એકવાર છે ને જે માણસ નાનેથી ઊભો થાય ને એ કાંઈક મોટું કરી શકે. પછી મોટા પૈસાનું રોકાણ કરી પછી છે ને બીજા શોરૂમ નાખી દે છે ને એ શોરૂમ કોઈથી કોઈના હાલ્યા નથી અને એમાં નુકસાની જ આવે. કેમ કે ટેલેન્ટ હોય નહીં અને આપણે ધંધો કરી તો શું કામનું રહે, એના જેવું છે. એટલે પહેલાં અનુભવ જરૂરી છે અને પછી મોટો બિઝનેસ કરે ને તો હાલે, પણ પહેલાં અનુભવ કરવો પડે. એટલે અત્યારે બે છોકરા છે એ બહુ મસ્ત સ્ટાર્ટઅપ કર્યું છે અને સક્સેસ હોય એવું લાગે છે. કેમ કે બહુ બધી ગ્રાહકી હોય છે. હમણાં 9:30-10 થાય ને તો બહુ બધી ગ્રાહકી અહીંયા આવે છે અને બધો ટેસ્ટ કરે છે લોકોની આઈટમ બધી. પણ બહુ સારા રિવ્યૂ છે એવું મેં જાણવા મળ્યું છે, એટલે મેં આજે વિડીયો બનાવ્યો એમ. તો ભાઈ ચીકુની સિઝન પાછી એકવાર આવી ગઈ છે. થોડા ઘણા ચીકુ આવ્યા છે, પાછા છેલ્લે વીણીને પાછા લઈ લીધા છે લોકોએ. ચીકુનું ચાલુ કરી દીધું છે આઈટમ. અહીંયા હવે આપણે મસ્ત ભાગવત સપ્તાહનું આયોજન ચાલુ થઈ ગયું છે જોરદારમાં. મસ્ત આયોજન છે. તમે લોકેશન ક્યાં પણ વ્યૂ એક નંબર આવે ભાઈ, અને જોરદાર છે અત્યારે આયોજન બધું. એટલે ટાઈમ સારો છે, અત્યારે બધા લોકો ફ્રી થઈ ગયા હોય અને અત્યારે ભાગવત સપ્તાહનું આયોજન છે અહીંયા. ટૂંક સમયમાં આગળ વધશે. હવે આજે બીજો દિવસ છે. હવે આપણા પાર્કિંગમાં આજે બસમાં પેસેન્જર આવી ગયા છે બેસવા માટે, ગામડે જવાવાળા. બસ ઉપડવાની ફૂલ તૈયારી છે. હમણાં હવે ટૂંક સમયમાં બસ ઉપડી જાય અહીંથી. હવે એ લોકો અત્યારે બસ ભરે છે ધીમે ધીમે. હવે હમણાં બસ ઉપડી જાય પછી સીધી ગામડે લેન્ડિંગ થાય એવો માહોલ છે અત્યારે ધીમો ધીમો. અને આ બાજુ એક બાજુ બધા લોકો અહીંયા જમવાનું બનાવે છે. જો આગળ તમને દેખાતું હોય છે થોડું થોડું. એટલે આવી પોઝિશન થઈ ગઈ છે હવે અમારા સુરતમાં. હજી બાટલા મળતા નથી. હજી એટલો ટાઈમ થઈ ગયો, બાટલા બધા રેગ્યુલર મીંડાવવા, હજી બાટલા મળતા નથી. હવે કંઈક થોડુંક આમાં સરકારી એક્શન લે તો સારી વાત છે. નકર બહુ એટલે બહુ તકલીફ મોટી આવવાની છે. કેમ કે કસ્ટમરો છે નહીં અને બાટલા એટલા બધા મળતા નથી. એટલે જેમ જેમ તકલીફ પડવાની છે એમ એમ બાટલાવાળાના જ કસ્ટમર તૂટવાના છે. કેમ કે જે લોકો બાટલા લેતા હતા એ લોકો તો ગામડે વયા જવાના છે, પોતાના વતન નીકળી જાય. કેમ કે અહીંયા જાજો ટાઈમ એ લોકો રહે નહીં. એટલે હવે મસ્ત જ અહીંયા ગામડાની બસ આવી ગઈ છે ભાઈ અને ઉપડવાની ફૂલ તૈયારીમાં છે. તો આપણે થોડોક ટાઈમમાં બસ ઉપડી જાય પછી શાંતિથી બેસીએ આપણે અને આપણે આ વ્લોગને એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો ચાલો, પવન આવે અહીંયા. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બોલ બાકા છે બોલાવી દો અને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. બાય બાય.